जय हिंद, वंदे मातरम। दोस्तों, स्वागत है तमारू फेमस एकेडमी यूट्यूब चैनल तो मित्रों, पोलीस कोन्स्टेबल आज આપણે મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુ પ્રશ્ન જોવાના છે। એના પહેલા મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી આપણું મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે। ઓકે, જેની અંદર 26 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મોડલ પેપર આપેલા છે। જો 26 જેટલા મોડલ પેપરની પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે 63 25 79 240 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। ચાલો મિત્રો, શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, નીચે આપેલ વિધાનો પૈકી અયોગ્ય વિધાન જણાવવાનું છે। 3 વિધાન આપી દીધા છે મિત્રો, એમાંથી અયોગ્ય વિધાન આપણે પસંદ કરવાનું રહેશે। પહેલું વિધાન છે કે સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે। ઓકે, જે સૂર્યની સપાટી છે હંમેશા અસ્થિર રહે છે, આ સાચું છે। બીજું વિધાન છે કે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે। ઓકે, 8.25 મિનિટનો સમય લાગે છે, આ પણ એકદમ સાચું છે। ઓકે, 8 મિનિટ અને 15 સેકન્ડ જેટલો સમય લાગતો હોય છે। ત્યારબાદ ત્રીજું વિધાન છે કે ભાઈ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 48 ગણું વધારે છે। આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર 48 કેજી થાય, આ ખોટું મિત્રો છે। એટલે કે ખોટું વિધાન શોધવાનું કહ્યું છે। ફક્ત 3 વિધાન ખોટું છે, ઓપ્શન ડી સાચો જવાબ। નેક્સ્ટ ક્વેશ્ચન। ઓકે, ચાલો તો અહીં સમજૂતી પણ આપી દીધી છે, આપણે જોઈ શકીએ છીએ। ઓકે, સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે। ઓકે, અને જે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું છે। ઓકે, 48 ગણું નથી, કેટલું છે? 28 ગણું છે। અને સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે। અને જે સૂર્યની સપાટી હંમેશા કેવી છે? સ્થિર રહે છે। ચાલો ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ। કયા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા? ઓકે, તો એ છે મિત્રો 42મો બંધારણીય સુધારો 1976, જેને આપણે મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓકે, મિત્રો આવા સરસ મજાના 26 જેટલા મોસ્ટ આઈએમપી મોડલ પેપર આપણા દ્વારા બનાવવામાં આવ્યા છે। તો 26 જેટલા મોડલ પેપરની જો તમે પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો આપણે તમારે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે, 63 520 79 240। ઓકે, આ નંબર ઉપર મિત્રો જે છે વોટ્સઅપ મેસેજ કરી દેજો, અથવા તો ડાયરેક્ટ પીડીએફ પરચેસ કરવી હોય તો આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો। તો આ નંબર મિત્રો નોટ કરી લેજો। 26 જેટલા મોડલ પેપરની પીડીએફ માટે આ નંબર ઉપર મેસેજ કરી દેજો। નંબર છે 63 520 79 240। ચાલો આગળ વાત કરીએ। ઓકે, તો તમે સમજૂતી પણ આપી દીધી છે। ઓકે, 1976ના 42મો બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા। ચાલો ક્વેશ્ચન નંબર 3 છે કે ઈસવીસન 700 થી 1200માં રાજપૂત યુગીન સ્થાપત્યમાં મંદિરની કઈ શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ હતી? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, ઉત્તર ભારતમાં નાગર શૈલી જે છે પ્રચલિત થઈ હતી, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ આવશે। ઉત્તરમાં નાગર શૈલી, દક્ષિણમાં દ્રવિડ શૈલી। ઓકે, તો આપણે અહીં સમજૂતી પણ આપી દીધી છે। ચાલો આગળ વાત કરીએ। નીચેનામાંથી કોને કેન્દ્રીય ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? ઓકે, ભૌતિક વિજ્ઞાનના પિતા તો એ છે મિત્રો અર્નેસ્ટ રુથરફોર્ડ। નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીં। ઓકે, અર્નેસ્ટ રુથરફોર્ડ, ઓકે, ભૌતિક વિજ્ઞાનના પિતા। નેક્સ્ટ ક્વેશ્ચન, વિટામિન અને તેના ઉપયોગ માટે યોગ્ય વિધાન પસંદ કરવાના છે। 3 વિધાન આપી દીધા છે। પહેલું વિધાન છે કે ભાઈ વિટામિન એ હાડકાં અને દાંત માટે ઉપયોગી છે, આ એકદમ સાચું છે। ઓકે, ત્યારબાદ વિટામિન સી આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે, આ પણ સાચું છે। વિટામિન ડી છે જે રોગો સામે લડત આપે, આ પણ સાચું છે। 3 સાચા છે, ઓપ્શન ડી સાચો જવાબ આપણો બની જશે। ઓકે, તો તમે અહીં જોઈ શકો છો જે છે વિટામિન એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે, વિટામિન સી ઘણા રોગો સામે લડત આપવામાં મદદ કરે છે, વિટામિન ડી હાડકાં અને દાંત માટે કેલ્શિયમના ઉપયોગ કરવામાં મદદ કરે છે। ચાલો, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? ઓકે, પંચમાર્કના સિક્કા જે છે તે ઈસવીસન પૂર્વ 5મી સદીના મળી આવ્યા છે, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે। ઓકે, સામાજિક વિજ્ઞાન ધોરણ 6 આપેલું છે।
કે ઈસવીસન પૂર્વ ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા માનવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સરસ મજાનો કે નીચે આપેલ વિધાનો તપાસી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો મિત્રો વાત કરીએ, 3 વિધાનો આપી દીધા છે, યોગ્ય વિધાન પસંદ કરવાના છે. પહેલું વિધાન છે કે ભાઈ જાયદ પાક જે છે માર્ચથી જૂન, જાયદ પાક એટલે ઉનાળુ પાક માર્ચથી જૂન એકદમ બરોબર છે. ખરીફ પાક જુલાઈથી ઓક્ટોબર એટલે કે જે ચોમાસું પાક આ પણ બરોબર છે. રવિ પાક ઓક્ટોબરથી માર્ચ આ પણ સાચું છે. અને જુવાર બાજરી અને મકાઈ મુખ્ય રવિ પાક છે. ના, ઓકે, ખરીફ પાક આવશે, રવિ પાક નથી, એટલે ત્રીજું ખોટું છે. 1, 2, 3 સાચા છે. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો, ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. ઓકે, એવી રીતે રવિ પાક શિયાળુ પાક અને જાયદ પાક એટલે ઉનાળુ પાક. કયા કયા પાકનો સમાવેશ થાય છે એ પણ આપી દીધું છે. સમયગાળો તો આપણે આગળ જોઈ ચૂક્યા, તો આ પણ જરા નોટ કરી લેજો. ચાલો, કયો ગ્રહ કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે? તો એ ગ્રહ છે શુક્ર ગ્રહ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. તો તમે જોઈ શકો છો શુક્ર કે સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ એટલે શુક્ર ગ્રહ, અને તે કદ અને વજનમાં કેવો છે? તો કે ભાઈ પૃથ્વી જેવો જ છે. કયો ગ્રહ? તો કે શુક્ર ગ્રહ. ઓકે મિત્રો, આવા સરસ મજાના 26 મોડલ પેપર આપી દીધા છે. આ 26 મોડલ પેપરની PDF મેળવવા માટે તમે આ નંબર પર મેસેજ કરી દેજો, 63 520 79 240. ઓકે, માત્ર 100 રૂપિયામાં આ PDF તમને મળી જશે. તો આ નંબર જરા નોંધ કરી લેજો. ચાલો, ક્વેશ્ચન નંબર 1 છે, લોકશાહી બાબતે નીચે આપેલ વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરવાનું છે. 3 વિધાન આપી દીધા છે કે લોકશાહી એટલે કે જે ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ અને ક્રેટોસમાંથી ઉતરી આવ્યો છે. તો આ એકદમ સાચું છે ભાઈ. તેમજ ભારતના બંધારણમાં સંસદને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. ના, આ ખોટું રહેશે બીજું વિધાન. અને ત્રીજું વિધાન છે કે લોકશાહી રાજ્ય એટલે લોકોનું લોકો વડે ને લોકો વડે ચાલતું શાસન. આ સાચું છે. પહેલું અને ત્રીજું સાચું રહેશે. ઓપ્શન સી રાઈટ આન્સર. તો તમે અહીં જોઈ શકો છો, માહિતી પણ આપી દીધી છે. આગળ વાત કરીએ, જૂનાગઢમાં અડીગઢીની વાવ અને નોઘણ કૂવાનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો મિત્રો જૂનાગઢમાં જે અડીગઢીની વાવ છે અને નોઘણ કૂવાનું એ નિર્માણ કરવામાં આવ્યું ચુરા ખેંગાર દ્વારા. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. ચાલો, ત્યારબાદ વાત કરીએ નીચેના વિધાનોને તપાસીને યોગ્ય વિધાન આપણે પસંદ કરવાનું છે. વિધાન 1 છે કે ભાઈ પેટ્રોલિયમને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે તેને પેટ્રોકેમિકલ્સ કહે છે. આ એકદમ સાચું છે મિત્રો. પેટ્રોકેમિકલ્સની વ્યાખ્યા આપી છે. પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને પીળું સોનું કહેવાય. ના, પીળું સોનું ના કહેવાય, પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે, એટલે આ ખોટું બનશે. માત્ર વિધાન 1 સાચું છે, એટલે કે ઓપ્શન એ રાઈટ આન્સર. ઓકે, તો તમે અહીં જોઈ શકો છો, પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે. ઓકે, ચાલો આગળ વાત કરીએ, આયોડિન માટે નીચેનામાંથી કયો સ્ત્રોત છે? કયા સ્ત્રોત આયોડિનના છે? માછલી, આદુ અને લીલા શાકભાજી આપેલું છે. તો આ 3 છે. ઓકે, આયોડિનના સ્ત્રોતમાં માછલી પણ આવે, આદુ પણ આવે અને શાકભાજી પણ આવે. તો એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. ક્લિયર છે મિત્રો? આવા પ્રશ્ન બેઠા પરીક્ષામાં જોવા મળશે, એટલે આપણી જે PDF 26 મોડલ પેપરની છે એ પરચેસ કરી લેજો. ખૂબ એનાલિસિસ દ્વારા અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા બનાવવામાં આવેલ છે. તમે જોઈ શકો છો, આયોડિનના સ્ત્રોતની વાત કરીએ તો આ તમામ આવશે. આદુ છે, લીલા શાકભાજી છે, માછલી છે. ચાલો, નીચે આપેલા વિધાનો ચકાસવાના છે. તો આપણને 2 વિધાન આપી દીધા છે. પહેલું વિધાન છે કે ભાઈ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર એક સાહસિકોમાંનો ઇટાલીનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. એ ઇટાલીનો નહોતો મિત્રો, આ ખોટું બનશે. ઓકે, ઇટાલીનો અહીં નહોતો. ત્યારબાદ ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર વાસ્કો દ ગામા હતો. આ સાચું છે. પહેલું ખોટું છે, બીજું સાચું છે. આપણે સાચું વિધાન પસંદ કરવાનું છે, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. ઓકે, તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે એક સાહસિકોમાં ઇટાલીનો કયો હતો? કોલંબસ હતો, અને પોર્ટુગલનો વાસ્કો દ ગામા. ચાલો, કયા વર્ષથી ઔદ્યોગિક નીતિથી ભારતમાં સુધારાનો નવો યુગ શરૂ થયો? તો આ વર્ષ મિત્રો ઈસવીસન 1991.
ચાલો આગળ વાત કરીએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ 1971ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેના આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા હતા. ચાલો ભૂકંપીય તરંગો નીચેના પૈકી કયા છે? ઓકે, ક્વેશ્ચન નંબર 15ની આપણે વાત કરીએ કે ભૂકંપીય તરંગો નીચેના પૈકી કયા છે? તો આમાં મિત્રો જવાબ આવશે પી તરંગ પણ આવે, એસ તરંગ પણ આવે અને એલ તરંગ પણ આવે. ત્રણ આવે, એટલે કે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ ભૂકંપીય તરંગો વિશે. ઓકે, પી તરંગો, એસ તરંગો અને એલ તરંગો. ચાલો આગળ વાત કરીએ. ભારતીય બંધારણના મૂળભૂત લક્ષણો સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરવાનું છે આપણે. પહેલું વિધાન છે કે બ્રિટન અને ઇન્ડોનેશિયા સિવાયના ભારત સહિતના દુનિયાના બધા જ લોકશાહી દેશોમાં બંધારણ લેખિત સ્વરૂપે છે. આ ખોટું છે મિત્રો. ઓકે, ત્યારબાદ જે અમેરિકન લોકો એકલ નાગરિકત્વ ધરાવે છે તેમ ભારતીય લોકો બેવડું નાગરિકત્વ ધરાવે. ના, આ પણ ખોટું છે. ભારતીય નાગરિક પણ એકલ નાગરિકત્વ જ ધરાવે છે. પેલું એ ખોટું, બીજું એ ખોટું, તો ત્રીજું તો ઓટોમેટિક નહીં આવે. એક પણ સાચું આની અંદર નથી, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. તો અહીં આપણે માહિતી આપેલી છે જ. ચાલો આગળ વાત કરીએ. નીચેના જોડકાને મિત્રો યોગ્ય રીતે જોડવાના રહેશે. મલાવ તળાવ તો તે મીનળદેવીએ બંધાવ્યું હતું. જામા મસ્જિદ અહમદ શાહ, રાણીની વાવ તો રાણી ઉદયમતી અને સહસ્ત્રલિંગ તળાવ તો સિદ્ધરાજ જયસિંહ. ઓપ્શન ડી સાચો જવાબ. તો આપણે અહીં આપેલું છે. નેક્સ્ટ, નીચે આપેલ જોડકાને યોગ્ય રીતે જોડવાના છે. ઓકે, બળતણ અને એનું કેલરી મૂલ્ય સંદર્ભે જોડકા આપેલા છે. ચાલો, છાણાનું જે કેલરી મૂલ્ય કેટલું છે? તો કે ભાઈ 6000 થી 8000ની વચ્ચે. લાકડાનું રહેશે 1700 થી 22000 વચ્ચે. ઓકે, કેજીમાં. કોલસાનું 25000 થી 33000 વચ્ચે અને બાયોગેસનું 35000 થી 40000 વચ્ચે. એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. તો અઘરો ક્વેશ્ચન છે આ રહ્યો. ને આ વિજ્ઞાન ટેકનોલોજીનું જે પાઠ્યપુસ્તક છે તેમાંથી પૂછવામાં આવ્યો છે. ઓકે, સૌથી વધુ કેલરી મૂલ્ય, સૌથી ઓછું કેલરી મૂલ્ય, આવો પ્રશ્ન બની શકે છે. ચાલો ફરીથી આપણે જોડકા જોડવાના છે વિટામિનના સંદર્ભે. ઓકે, વિટામિનમાંથી પ્રશ્ન મિત્રો પૂછાવાનો જ છે. ફરીથી જોડકા છે. ચાલો, વિટામિન અને રોગો સંદર્ભે જોડકું છે. વિટામિન એની ઉણપથી મિત્રો રક્તધનાપણું થાય છે. એવી રીતે વિટામિન બીની ઉણપથી બેરી થાય. વિટામિન સી એની ઉણપથી થાય છે સ્કર્વી અને વિટામિન ડીની ઉણપથી થાય છે સુક્તાન. ઓકે, તો આ રીતે જોડકું બનશે. ઓકે, ઓપ્શન સી આનું સાચો જવાબ રહેશે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કોઈ વિટામિન એની ઉણપથી રક્તધનાપણું એટલે કે દ્રષ્ટિહીનતા આવે. વિટામિન B1 થી બેરી, વિટામિન સી થી સ્કર્વી, વિટામિન ડી થી રિકેટ્સ સુક્તાન. ઓકે, એવી રીતે આ બધા છે. કેલ્શિયમની ઉણપથી હાડકાં અને દાંતનો કોહવાટ, આયોડિનની ઉણપથી ગોઈટર અને આયર્નની ઉણપથી એનિમિયા એટલે કે પાંડુ રોગ થતો હોય છે. તો મોસ્ટ આઈએમપી મિત્રો આ કોષ્ટક રહેવાનું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે જ આની અંદર. કયા ગવર્નર જનરલને કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી? કાયમી જમાબંધી આવે એટલે મિત્રો જવાબ લખવાનો કોર્નવોલિસ. ચાલો, ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે? ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે? તો આમાં જવાબ કયો આવશે? કેરળ નહીં આવે, બિહાર આવશે. ઓપ્શન એ સાચો જવાબ રહેશે આની અંદર. ઓકે, લગભગ બેરોજગારીનું પ્રમાણ બિહાર, ગરીબીનું પ્રમાણ બિહાર આવશે અને બેરોજગારી પણ બિહાર આવશે. ચાલો આગળ વાત કરીએ. પર્વતમાળા બાબતે નીચે આપેલ વિધાનો પૈકી સાચું વિધાનો પસંદ કરવાના છે આપણે. પહેલું વિધાન છે કે ભાઈ હિમાલય પર્વત ગેટ પર્વત છે. આ એકદમ સાચું છે. પાવાગઢ એ અવશેષ પર્વત છે? ના. ઓકે, પાવાગઢ જે જ્વાળામુખી નિર્મિત પર્વત છે. ઓકે, અવશેષ નથી એટલે બીજું ખોટું બનશે. સાતપુડા એ ખંડ પર્વત છે. આ સાચું છે. પહેલું અને ત્રીજું સાચું. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ઓકે, આમાંથી પ્રશ્ન મિત્રો પૂછાયો તો પાઠ્યપુસ્તકમાંથી 2022ની પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં ફરીથી પૂછાઈ શકે છે. તો આખે આખું આપણે ડિટેલમાં જોઈ લઈએ કે ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન
પાવાગઢ અને ગિરનાર આ બધા જ્વાળામુખી પર્વત છે. આ તમામ જે છે આ કેવા છે? જ્વાળામુખી પર્વત છે. જ્યારે વાત કરીએ તો કે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ, દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ આ બધા કેવા પર્વત છે? આ બધા ગેડ પર્વત છે. અને ભારતમાં આવેલ નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ આ બધા ખંડ પર્વત છે. ઓકે, તો જ્વાળામુખી પર્વત, ગેડ પર્વત અને ખંડ પર્વત આ વર્ગીકરણ પરીક્ષામાં ફરીથી રિપીટ થઈ શકે છે, મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા કોને સોંપવામાં આવી છે? તો જવાબ આવશે નગરપાલિકા. ચાલો આગળ વાત કરીએ. નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરવાના છે. પહેલું વિધાન છે કે દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા સ્તરોમાં પાવાપુરી અને પાલિતારાનો સમાવેશ થાય છે. આ બિલકુલ સાચું છે કે પાલિતારામાં 863 જેટલા જૈન મંદિરો છે. બીજું વિધાન છે કે પાવાપુરી અને સમેત શિખરની જેમ જ પાલિતારા પણ બૌદ્ધ ધર્મનું મહાન તીર્થધામ. આ બૌદ્ધ ધર્મ ના આવે, જૈન ધર્મ આવે. બીજું ખોટું છે. ગુજરાતના કચ્છના લખપતમાં સૂરજ કુંવરબાનો પાડ્યો છે. ના, આ પણ ખોટું છે. તો માત્ર એક સાચું છે, તો ઓપ્શન એ સાચો જવાબ બનશે. તો મિત્રો આનો જવાબ આપજો કે જે સૂરજ કુંવરબાનો જે પાડ્યો છે ક્યાં આવેલો છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. ઓકે, તો અહીં માહિતી આપણને આપી જ દીધી છે. ઓકે, આની અંદર પણ મિત્રો જે છે એ લખેલું છે, વાંચીને જરા જવાબ આપી દેજો. નીચેના વિધાનો તપાસી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું વિધાન છે કે ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય તેને ભૂકંપીય તરંગો કહે છે. આ સાચું છે. ભૂકંપીય તરંગોને ઓડોમીટર નામના સાધનોને માપવામાં આવે. ના, ખોટું છે. ઓડોમીટર ના આવે. ઓકે, શું આવે? સિસ્મોગ્રાફ આવે. એટલે માત્ર એક સાચું છે, ઓપ્શન એ સાચો જવાબ. ચાલો, ખાદ્ય પદાર્થ પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણના ટીપા નાખતા કયા પોષક દ્રવ્યોની હાજરી જોવા મળે છે? જવાબ આવશે મિત્રો પ્રોટીન. નેક્સ્ટ ક્વેશ્ચન, આગળ વાત કરીએ. નીચે આપેલા વિધાનોને આપણે ચકાસીએ કે ઈસવીસન 820માં કૃષ્ણરાજ પરમાર એ પરમાર વંશની સ્થાપના કરી હતી. ક્યાં ખોટું બનશે? ઓકે, આની અંદર વાત કરીએ તો માત્ર ત્રીજું વિધાન સાચું છે, પહેલા બે ખોટા છે, એટલે ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ઓકે, શું છે? પહેલા જે બે વિધાન છે કે કૃષ્ણરાજ પરમારે પરમાર વંશની સ્થાપના કરી, ત્યાં સાચું છે. પરમાર વંશમાં સિયુક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. આ પણ સાચું છે. મુંજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. ના, મુંજ નહીં આવે. ઓકે, ભોજ રાજા સૌથી શ્રેષ્ઠ આવે, મુંજ ના આવે. એટલે ત્રીજું ખોટું છે. અને શોધવાનું શું છે? અયોગ્ય શોધવાનું છે. તો ત્રીજું અયોગ્ય છે, એટલા માટે ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ચાલો, નીચે આપેલ વિધાનોને તપાસવાના છે. પહેલું વિધાન છે કે ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. તો આ સાચું છે. ભારતમાં ઈસવીસન 2011-12માં ગરીબીનું જે પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. આ પણ સાચું છે. લેબર બ્યુરો સર્વેના મત જે મુજબ ભારતમાં ઈસવીસન 2013-14માં બેરોજગારીનો દર 5.4% હતો. તમામ સાચા છે. ઓપ્શન ડી સાચો જવાબ બનશે. ચાલો, મુખ્ય ભૂતક્તિઓની સંખ્યા કેટલી છે? તો એ છે 7. ઓકે, આ 7 આપેલા છે નામ અહીં. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા દ્વારા ક્યારથી માનવ અધિકાર દિવસ ઉજવવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું હતું? તો એમાં જવાબ આવશે 10 ડિસેમ્બર 1948. તો મિત્રો આવા મોસ્ટ આઈએમપી 26 જેટલા મોડલ પેપરની પીડીએફ મેળવવા માટે તમે આ નંબર પર કોન્ટેક્ટ મિત્રો કરી લેજો. નંબર છે મિત્રો 63 520 79 240. ઓકે, આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, 26 ચિત્રોની શરૂઆત કોના સમયથી થઈ હતી? તો એ થઈ હતી મિત્રો અકબરના સમયથી. આગળ વાત કરીએ તો અહીં આપી દીધું છે 26 ચિત્રોની જે શરૂઆત છે અકબરના સમયથી થઈ હતી. નીચેના વિધાનો તપાસવાના છે મિત્રો. પહેલું વિધાન છે કે ઓરડાના તાપમાને 11 તત્વો વાયુ સ્વરૂપે હોય છે. એકદમ સાચું છે. ઓરડાના તાપમાને 2 તત્વો પ્રવાહી સ્વરૂપે હોય છે. આ પણ સાચું છે. બંને સાચા છે. ઓપ્શન સી સાચો જવાબ. ઓકે, તમે જોઈ શકો છો ઓરડાના તાપમાને 11 તત્વો જે વાયુ સ્વરૂપે હોય છે.
ઓરડાના તાપમાને બે તત્વો પ્રવાહી સ્વરૂપે હોય છે. કયા બે તત્વો? તો એ છે બ્રોમિન અને મર્ક્યુરી. ચાલો, દાંત અને તેના કાર્યો વિશે નીચેના જોડકા જોડવાના છે. ચાલો, તો સરસ મજાનો ક્વેશ્ચન છે. છેદક દાંતનું કાર્ય શું છે? તો એનું કાર્ય છે કાપવાનું અને બટકું ભરવાનું. એવી રીતે રાક્ષસી દાંતનું કાર્ય શું? તો કે ભાઈ ચીરવાનું અને ફાડવાનું. એવી રીતે અગ્રદાંત, એનું કામ છે ચાવવાનું અને દાઢનું કામ છે ભરડવાનું. આવી રીતે જોડકા બનશે. ઓપ્શન એ સાચું છે. ચાલો, કઈ નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે સરસ્વતી નદી. ઓકે, ઈસવીસન 756માં. ત્યારબાદ વેલ્થ ઓફ નેશન્સ કોણે લખ્યું છે? તો જે વેલ્થ ઓફ નેશન્સ નામનું જે પુસ્તક છે એ લખવામાં આવ્યું છે એડમ સ્મિથ દ્વારા. ચાલો, સહારાનું રણ કેટલા દેશોથી ઘેરાયેલું છે? તો એ છે 11 દેશોથી ઘેરાયેલું છે આ સહારાનું રણ. ચાલો, હાલમાં ભારતીય નાગરિકોને કેટલા પ્રકારના સ્વતંત્રતાના હક આપવામાં આવ્યા છે? ઓકે, પહેલા 7 હતા, અત્યારે કેટલા છે? 6 છે. તો જવાબ આવશે અહીં 6. ચાલો, કયા કયા 6 તો એ પણ આમાં દર્શાવવામાં આવ્યા છે, જરા વાંચી લેજો. આગળ વાત કરીએ સંગીત કલા વિશે. નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે. 2 વિધાનો આપી દીધા છે આપણને. પહેલું વિધાન છે કે સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો હતો. એકદમ સાચું છે. સારંગદેવ જેમને સંગીત રત્નાકર નામનો ગ્રંથ લખ્યો છે તે દેવનગરીના હતા. આ પણ સાચું છે. બંને સાચા છે, એટલા માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. ચાલો, અરીસા માટે મોટવણીનું મૂલ્ય કેવું હોય છે? તો અરીસા માટે જે મોટવણીનું મૂલ્ય એ હોય છે ધન. જઠરનો આકાર અંગ્રેજીના કયા અક્ષર જેવો હોય છે? તો જે જઠરનો જે આકાર છે તે અંગ્રેજીના જે જેવો હોય છે. કેના જેવો હોય છે? જે જેવો હોય છે. તો જે જોઈ શકો છો, જે જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે અને જેનો આકાર પહોળા જે જેવો હોય છે. ને પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ એટલે જઠર. ગણસભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી કયા વેદમાંથી મળે છે? આ બધી માહિતી જે છે આપણને ઋગ્વેદમાંથી મળે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કે ભાઈ કિંમત અને મૂલ્યનો ખ્યાલ કયા દ્રષ્ટિકોણથી સમજી શકાય છે? કિંમત અને મૂલ્યનો ખ્યાલ તો એ છે આપણે ઉપયોગિતા મૂલ્યથી પણ સમજી શકીએ છીએ અને વિનિમય મૂલ્યથી પણ સમજી શકીએ છીએ. એ સી બંને આવશે. ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી જંગલોના પ્રકાર આપેલા છે, તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો જંગલના પ્રકારમાં શું આવે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો આવે, સૂકા ઝાખરાવાળા જંગલો પણ આવે, પર્વતીય જંગલો પણ આવે. ભીના ઝાખરાવાળા જંગલ આ જંગલનો પ્રકાર નથી. ફક્ત 1, 2, 3 ઓપ્શન એ સાચો જવાબ. ચાલો આગળ વાત કરીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કયા મૂળભૂત અધિકારને બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો એ છે મિત્રો અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સંગીત સુધાકર નામનો ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? મોસ્ટ એમપી ક્વેશ્ચન. સંગીત સુધાકર નામનો ગુજરાતમાં ગ્રંથ જે છે તે લખવામાં આવ્યો હતો હરિપાલ દેવ દ્વારા. ઓકે, સંગીત સારંગદેવ જે છે સારંગદેવ લખ્યો હતો સંગીત રત્નાકર અને હરપાલ દેવે લખ્યો હતો સંગીત સુધાકર. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સમાવેશ ક્ષમતાનું મૂલ્ય કેટલું હોય છે? તેમાં જવાબ આવશે મિત્રો 25 સેમી. ચાલો, સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો અને ઉપયોગ માટે યોગ્ય જોડકું પસંદ કરવાનું છે. મોસ્ટ ટાઈપી ક્વેશ્ચન. આ જોડકું પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો, પેલો છે મિત્રો બેક્ટેરિયા. તો આમાં બેક્ટેરિયામાં આપણે આવશે ઓકે કોલેરો કારક. એવી રીતે વાત કરીએ મિત્રો રાઇઝોબિયમમાં આવશે નાઇટ્રોજનનું સ્થાપન, લેક્ટોબેસિલસમાં આવશે દહીં જમાવવું, યીસ્ટમાં આવશે બ્રેડનું બ્રેકિંગ, પ્રજીવમાં આવશે મેલેરિયા કારક અને વાયરસમાં આવશે એઇડ્સ કારક. ઓકે, ઓપ્શન બી સાચો જવાબ રહેશે. મોસ્ટ ટાઈમ મિત્રો આટલું તો ગોખી જ નાખજો. તો તમે અહીં જોઈ શકો છો.
ઓકે, આના સિવાય જે પોલિયો પૂછાઈ ગયો છે, પોલીસ કોન્સ્ટેબલમાં જ પૂછાયું હતું, જે પોલિયો છે જે વાયરસને લીધે થાય છે. ઓકે, 2019ના પેપરમાં પણ આને રિલેટેડ આ કોષ્ટકમાંથી પ્રશ્ન હતો. 2022ના પેપરમાંથી પણ આ કોષ્ટકમાંથી પ્રશ્ન હતો મિત્રો. તો આ કોષ્ટક જરા ગોખી નાખજો. ચાલો, નીચેના જોડકા આપણે જોડવાના છે. ઓકે, તો મિત્રો મહાજનપદ અને રાજધાનીનું વર્તમાન સ્થળ આપેલું છે. ઓકે, મહાજનપદ અને તેની રાજધાનીને સંદર્ભિત પ્રશ્ન પૂછાયો હતો 2022માં. તો આ વખતે એવું બની શકે કે તેની રાજધાનીનું વર્તમાન સ્થળ આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. ચાલો, અંગની રાજધાની મિત્રો ચંપા પૂર્વ બિહારમાં આવશે. મગધની રાજધાની ગિરિવ્રજ જે રાજગૃહ દક્ષિણ બિહારમાં આવશે. કોસલની રાજધાની છે શ્રાવસ્તી. ઓકે, અયોધ્યાવત બિહાર. અને પાંચાલની જે રાજધાની છે તે છે અહિછત્ર અથવા તો કામ્પિલ્ય, અને એ આવેલ છે બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ. ઓપ્શન બી સાચો જવાબ બનશે. તો 16 મહાજનપદ અને એની રાજધાની. ઓકે, આ કોષ્ટક પણ મોસ્ટ આઈએમપી છે. એની રાજધાની અને એનું વર્તમાન સ્થળ. ચાલો, જન્મદરની સરખામણીમાં મૃત્યુદર ઝડપથી ઘટે છે. આને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આને ઓળખવામાં આવે છે મિત્રો વસ્તી વિસ્ફોટ તરીકે. આજનો છેલ્લો ક્વેશ્ચન મિત્રો આપણે વાત કરીએ કે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે મૃદાવરણ. ઓકે, તો એને શું કહેવામાં આવે છે? એને મૃદાવરણ કહેવામાં આવે છે કે ભાઈ પૃથ્વી ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહેવામાં આવે છે. તો મિત્રો આ હતા પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી 50 ક્વેશ્ચન. આવા નવા વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા દોસ્તો જોડે શેર કરી નાખજો. ને આવા 26 મોડલ પેપર, મોસ્ટ આઈએમપી મોડલ પેપર આટલું કરી નાખો એટલે પરીક્ષામાં તમે પાસ થઈ શકો છો. 26 મોડલ પેપરની PDF માટે તમે 63 520 79 240. ઓકે, 63 520 79 240 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો મિત્રો ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.